નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4ની અંદર ગણિત વિષયમાં વીક 3 છે એના વિશેની આ વિડીયોની અંદર વાત કરવામાં આવે છે. અગાઉ પણ આપણે ગણિત વિષય માટેના ઘણા પ્રવૃત્તિ સહિતના મહાવરાઓ કરેલા છે. અહીં પણ આવા બાદબાકીને લગતા ઘણા બધા એવા પ્રવૃત્તિ સહિતના મહાવરાઓ કરશું. અલગ અલગ બાદબાકીના દાખલાના આધારે વિદ્યાર્થીઓને પુનરાવર્તન કરી શકીએ અને સાથે એવા કોયડા છે જેના દ્વારા વિદ્યાર્થીઓ સારી રીતે મહાવરા છે કરતા થાય. તો અંત સુધી વિડીયો જોજો. જો વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. બાદબાકીની વાત કરીએ, બરાબર. તો એમની રકમ પહેલાં જોઈ લો, પછી એના દાખલા કઈ રીતે ગણવા એના વિશેની ચર્ચા કરશું, બરાબર. અને જવાબ કેટલા આવે છે એના વિશેની વાત કરીએ, પણ પહેલાં રકમ છે દરેકની જોઈ લઈએ કે કેવા પ્રકારના દાખલાઓ પૂછેલા છે, બરાબર. દરેક બાદબાકીના દાખલા છે એમાં દસકાવાળા દાખલા હોય, બરાબર. અમુકની અંદર દસકા ન હોય તો એમાં એમનેમ સીધી બાદબાકી થઈ શકતી હોય. તો દરેક છે એમાં 2 અંકવાળા છે, પછી 3 અંકવાળી બાદબાકી છે. તો એ દરેકના રકમ છે એ જોઈ લ્યો, પછી આપણે એના જવાબ શું આવે છે એની ચર્ચા કરી લઈએ, બરાબર. અહીંયા સુધીના દાખલા પહેલાં જોઈ લઈએ કે એમના જવાબો છે એ કઈ રીતે આવે છે અને કઈ રીતે દાખલા ગણવા જોઈએ. તો ગણિત વિષયની અંદર બાદબાકી વિશેની વાત કરીએ છીએ. એમાં જોઈએ પહેલાં તો દાખલાઓ. પહેલાં સિમ્પલ દાખલાઓ છે જેમની અંદર દસકા લેવાની જરૂર નથી, બરાબર. 3માંથી 1 જાય તો 2 વધે, 4માંથી 3 જાય તો 1 વધે, 5માંથી 2 જાય તો 3 વધે, 7માંથી 5 જાય તો 2 વધે, 9માંથી 6 જાય તો 3 વધે. હવે છે 2 અંકવાળા. 25માંથી 12 જાય તો 5માંથી 2 જાય, બરાબર. 1 અંકનો જોવાનું ઉપર નીચે. 5માંથી 2 જાય તો 3, 2માંથી 1 જાય તો 1, એટલે 13 જવાબ આવ્યો. પછી 7માંથી 4 જાય તો 3 અને 3માંથી 1 જાય તો 2, એટલે 23 જવાબ આવ્યો. પછી 9માંથી 8 જાય તો 1, 7માંથી 6 જાય તો 1, એટલે 11 જવાબ આવે. પછી અહીંયા 4માંથી 0 જાય તો 4 વધે એમને. 5માંથી 2 જાય તો 3, એટલે 34 જવાબ આવે. શૂન્યનો તો શૂન્ય જ આવશે. 4માંથી 2 જાય તો 2, એટલે 20 જવાબ આવે. પછી 3 અંકવાળા છે. 4માંથી 2 જાય તો 2, 5માંથી 3 જાય તો 2 અને 3માંથી 2 જાય તો 1, 122 જવાબ છે. 7માંથી 0 જાય તો 7 જ જવાબ આવે. 6માંથી 4 જાય તો 2, 5માંથી 3 જાય તો 2, એટલે 227 જવાબ આવે. 8માંથી 3 જાય તો 2, 5માંથી 3 જાય તો 2 વધશે. 8માંથી 0 જાય, 8 8 એમને લખ નાખવાના. 6માંથી 3 જાય તો 3 વધે, 382 જવાબ આવે. શૂન્યના એમને લખ નાખવાના 2. 9માંથી 3 જાય તો 6, એટલે 600 જવાબ આવશે. 8માંથી 8 જાય તો 0, 7માંથી 2 જાય તો 5, 8માંથી 2 જાય તો 6, 650 જવાબ આવશે. પછી 11માંથી 8 જાય તો 3 વધશે. 10 લેવાનો, આગળ 0 કરી દેવાનું. પછી 23માંથી 9 બાદ કરવાના છે. 3માંથી 9 ન જાય તો 10 લેવાનો, આગળ 1 થઈ જશે. 2નો ઘટાડીને 1 કરી દેવાનો. 13માંથી 9 જાય તો 4 અને 1માંથી 0 જાય તો 1 વધશે એમને, એટલે 14 જવાબ આવે. એ જ રીતના 34માંથી 5 જાય તો 10 લેવો પડશે. 4માંથી 5 ન જાય એટલે 10 લીધો, આગળ 3ના 2 કરી નાખ્યા. 14માંથી 5 જાય તો 9, 2માંથી 0 જાય તો 2. 45માંથી 6 જાય તો 39 આવશે. 10 લેવો પડશે. 65માંથી 7 જાય તો 58 જવાબ આવશે. એમાં પણ 10 લેવો પડશે. 23માંથી 15 જાય તો એમાં એ જ રીતે 10 લઈએ, આગળ 1 ઘટાડી દે એટલે 1 થઈ જાય. 13માંથી 5 જાય તો 8, 1માંથી 1 જાય તો 0. પછી 30માંથી 23 જાય તો 10 લઈએ તો 10 આગળ 2 ઘટાડી, બરાબર. આગળ 3નો 2 થઈ જશે ઘટીને. 10માંથી 3 જાય તો 7, 2માંથી 2 જાય તો 0, એટલે 7 જવાબ આવશે. 72માંથી 46 બાદ કરવાના છે. તો 2માંથી 6 ન જાય તો 10 લીધો, આગળ 1 ઘટાડીને 6 કર્યા. 12માંથી 6 જશે હવે, એટલે 6 વધશે. 6માંથી 4 જાય તો 2, બરાબર. પછી 90માંથી 37 બાદ કરવાના. તો 0માંથી 7 ન જાય તો 10 લીધો, 10માંથી 7 જાય તો 3, આગળ 1 ઘટાડીને 8 કર્યા. 8માંથી 3 જાય તો 5, એટલે 53 વધ્યા. 85 - 49 છે તો 5માંથી 9 ન જ જતા એટલે 10 લીધો, આગળ ઘટાડીને 7 કર્યા. 15માંથી 9 જાય તો 6 અને 7માંથી 4 જાય તો 3, 36. 95માંથી 39 બાદ કરવાનો છે તો 10 લીધો છે, આગળ ઘટાડીને 8 કર્યા. 15માંથી 9 જાય તો 6, 8માંથી 3 જાય તો 5. પછી 92માંથી 27 છે તો 2માંથી 7 નથી જતા તો 10 લીધો, આગળ ઘટાડીને 8 કર્યા.
12માંથી 7 જાય તો 5, 8માંથી 2 જાય તો 6, એટલે 65 થશે. પછી 3 અંકવાળા છે બાદબાકીના. 541માંથી 335 છે, તો 1માંથી 5 ન જતા તો 10 લીધો, આગળ ઘટાડીને 3 કર્યા. 11માંથી 5 જાય તો 6 વધે, 3માંથી 3 જાય તો 0, 5માંથી 3 જાય તો 2, 206 જવાબ આવશે. 651માંથી 534 બાદ કરવાના છે. 1માંથી 4 ન જાય તો 10 લીધો, આગળ ઘટાડીને 4 કર્યા. 11માંથી 4 જાય તો 7 વધશે, 4માંથી 3 જાય તો 1, અને 6માંથી 5 જાય તો 1, એટલે 117 જવાબ આવશે. પછી 0માંથી 3 ન જાય તો 10 લીધો, આગળ ઘટાડીને 3 કર્યા. 10માંથી 3 જાય તો 7, 3માંથી 1 જાય તો 2, અને 5માંથી 3 જાય તો 2, 227. 10માંથી 6 જાય તો 4, આગળ ઘટાડીને 6 કર્યા. 6માંથી 4 જાય તો 2, 7માંથી 4 જાય તો 3, 324. 1માંથી 3 ન જાય, 10 લીધો, આગળ ઘટાડીને 1 કર્યો. 10 ને 1 11, 11માંથી 3 જાય તો 8 વધશે, 1માંથી 0 તો 1, 8માંથી 3 જાય તો 5, 518 થશે. પછી 0માંથી 1 ન જાય તો 10 લીધો, આગળ ઘટાડીને 0 કર્યા. 10માંથી 1 જાય તો 9, 0માંથી 0 એટલે 0, 7માંથી 3 જાય તો 4, એટલે 409 વધશે. પછી 843માંથી 577 બાદ કરવાના છે, તો 3માંથી 7 ન જાય તો 10 લીધો, 10 લઈને આગળ ઘટાડ્યા તો 3 થયા. 13માંથી 7 જાય તો 6, 3માંથી 7 ન જાય તો 10 લીધો, આગળ ઘટાડીને 7 કર્યા. 13માંથી 7 જાય તો 6, 7માંથી 5 જાય તો 2, 266 થયા. પછી 500માંથી 324 બાદ કરવાનો છે, તો 10 લીધો, આગળ 9 અને આગળ એને ઘટાડીને 4 કર્યા. 10માંથી 4 જાય તો 6, 9માંથી 2 જાય તો 7, 4માંથી 3 જાય તો 1, 176. 4માંથી 6 જાય તો 10 લીધો, આગળ 0 છે એટલે એના પર 9 અને આગળ ઘટાડીને 6ના 5 કર્યા. 14માંથી 6 જાય તો 8, 9માંથી 1 જાય તો 8, 5માંથી 4 જાય તો 1, 188 થયા. પછી 7માંથી 5 જાય તો 2, 0માંથી 4 ન જાય 10 લીધો, આગળ ઘટાડીને 8 કર્યા. 10માંથી 4 જાય તો 6, 8માંથી 5 જાય તો 3, 362. 7માંથી 4 જાય તો 3, 0માંથી 3 ન જાય તો 10 લીધો, આગળ ઘટાડીને 7 કર્યા. 10માંથી 3 જાય તો 7, 7માંથી 2 જાય તો 5. પછી અહીંયા 6માંથી 7 ન જાય 10 લીધો, આગળ 9 કર્યા અને એની આગળ 4 કર્યા, 5 ઘટાડીને. 16માંથી 7 જાય તો 9, 9માંથી 8 જાય તો 1, ને 4માંથી 1 જાય તો 3, 319 જવાબ. હવે કોયડાયુક્ત જે દાખલાઓ આવતા હોય છે, તો એ કોયડાના જે દાખલાઓ કઈ રીતે સોલ્વ કરવા અને એની રકમ છે એ કયા કયા પ્રકારના દાખલાઓ છે એ જોઈ લઈએ પહેલાં. તો કોયડાયુક્ત જે દાખલાઓ છે એ દાખલાઓ ખાસ આવડવા જોઈએ, જે વ્યવહારિક દાખલાઓ કહી શકીએ. અને છોકરાને બધાઓને જે વ્યવહારિક દાખલાઓ આવડે તો એવો આપણે પ્રયાસો કરવા જોઈએ, જેથી કરીને એ લોકો સારી રીતે દાખલાઓ ગણતા થાય. તો એમની રકમ આપેલી છે. ત્યાર પછી પેટર્ન પૂર્ણ કરવાની છે, તો એ પેટર્ન પણ જોશું કે કઈ રીતે પેટર્ન પૂર્ણ કરવાની છે. અને એના પ્રકારના બીજા પણ દાખલાઓ છે, વ્યવહારિક દાખલાઓ, એની રકમ જોઈ લ્યો, એના આધારે આપણે દાખલાઓ છે ગણીએ છીએ, બરાબર. પછી ચોરસમાં આડી ઊભી બાદબાકી કરવાની છે, તો એમની રકમ પણ જોઈ લો. એમાં પણ ચોરસની અંદર આડી ઊભી બાદબાકી કરી અને જવાબ લઈ આવવાના છે. અને આ જવાબો છે એ જે લોકો મોટે દાખલા ગણતા હોય છે રકમ લખીને, એ લોકો માટે છે કે જવાબ ચકાસતા જાય કે યોગ્ય જવાબ આવે છે કે નહીં. પ્રશ્ન બીજાના છે, પ્રશ્ન ત્રીજાના છે, પ્રશ્ન ચોથાના છે ને પ્રશ્ન છઠ્ઠાના છે. તો આ જવાબો છે યોગ્ય રીતે આવવા જોઈએ, બરાબર. ચલો હવે જેટલા દાખલાની રકમ જોઈએ એના દાખલા આપણે કરતા થાય અને મહાવરો છે યોગ્ય રીતે કરશું તો જ આપને ખ્યાલ આવશે. તો એના જવાબો કઈ રીતે આવે છે એના વિશે ચર્ચા કરીએ. તો જે વ્યવહારિક કોયડા જે દાખલાઓ છે એની રકમ જોતા છે અને કઈ રીતે લખવા એના વિશેની ચર્ચા કરતા જાય. જેમ કે પહેલો છે, મીના પાસે 80 ચોકલેટ છે, તેમાંથી તેણે 32 ચોકલેટ વર્ગખંડમાં વેચી, તો તેની પાસે કેટલી ચોકલેટ હવે બાકી રહી? તો ચોકલેટ હતી 80, વર્ગખંડમાં વેચી 32, તેની બાદબાકી કરીએ તો આપણે ખબર પડી જાય હવે મીના પાસે કેટલી ચોકલેટ બાકી રહી. તો 0માંથી 2 ન જાય તો 10 લીધો, 8ને ઘટાડીને 7 કર્યા, 1 ઘટાડી દેવાનું. 10માંથી 2 જાય તો 8, 7માંથી 3 જાય તો 4, 48 થયા. એટલે ત્યાંથી કરીને લખવાનું
મીના પાસે 48 ચોકલેટ હવે બાકી રહી હોય। બીજો પ્રશ્ન છે, પ્રેમાજી પાસે 348 રૂપિયા હતા, તેણે 132 રૂપિયાનું પુસ્તક ખરીદ્યું, તો હવે તેમની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? તો રૂપિયા હતા 348, પુસ્તક ખરીદ્યું એટલે બાદ કરવા પડશે, -132 કરીએ, બાદબાકી કરીએ, 8માંથી 2 જાય તો 6, 4માંથી 3 જાય તો 1, 3માંથી 1 જાય તો 2, એટલે 216। ત્યાંથી કરીને લખવાનું પ્રેમાજી પાસે 216 રૂપિયા છે બાકી રહ્યા। ત્રીજું છે, નઝમાએ વાર્તાની ચોપડીના 369 પાના વાંચ્યા છે, આરીફે તે ચોપડીના 395 પાના વાંચ્યા છે, તો કોણે વધારે પાના વાંચ્યા છે ને કેટલા વાંચ્યા છે? નઝમાએ 379 ને આરીફે 395 ચોપડીના પાના વાંચ્યા છે, તો બાદબાકી આરીફના વધારે છે પાના, એનામાંથી નઝમાના જે પાના છે બાદ કરીએ એટલે ખ્યાલ આવી જશે। 395માંથી બાદ કરીએ 369, 5માંથી 9 ન જાય એટલે 10 કો લીધો, 9 ઘટાડીને 8 કર્યા, 15માંથી 9 જાય તો 6, 8માંથી 6 જાય તો 2, 3માંથી 3 જાય તો 0। ત્યાંથી કરીને જવાબ લખવાનો કે આરીફે નઝમા કરતાં 26 પાના છે વધારે વાંચ્યા છે। ચોથો છે, વેપારી પાસે 475 મીટર કાપડ હતું, તેમાંથી 296 મીટર કાપડ વેચાઈ ગયું, તો તેની પાસે હવે કેટલા મીટર કાપડ વધ્યું હોય? તો કાપડ હતું કેટલું? 475, કાપડ વેચાઈ ગયું માઇનસ કરવા પડશે 296, હવે 5માંથી 6 ન જાય એટલે 10 કો લીધો, આગળ ઘટાડીને 6 કર્યા, બરાબર, 15માંથી 6 જાય તો 9, હવે 6માંથી 9 ન જાય એટલે ફરી પાછો 10 કો લીધો, આગળ ઘટાડીને 3 કર્યા, 16માંથી 9 જાય તો 7, 3માંથી 2 જાય તો 1, એટલે ત્યાંથી કરીને લખવાનું વેપારી પાસે 179 મીટર કાપડ વધ્યું છે। હવે પેટર્ન પૂર્ણ કરવાનો દાખલો છે, જેમાં પહેલો છે એમાં 10-10 ઘટાડતા જવાના એવા પ્રકારની પેટર્ન છે, 300, 290, 280, 270, 260, 250, 240, 230, 220। પછીની બીજી જે પેટર્ન છે એમની અંદર એમાં 20-20 ઘટાડતા જવાના, 410, 390, 370, 350, 330, 310, 290, 270 ને 250। પછીની જે પેટર્ન છે ત્રીજી, એની અંદર 4-4 ઘટાડતા જવાના, 784, 780, 776, 772, 768, 764, 760, 756, 752, 748। ચોથી પેટર્ન છે એમની અંદર 50-50 ઘટાડતા જવાના, 950, 900, 850, 800, 750, 700, 650, 600, 550। તો આ રીતના પેટર્ન લખવાની છે। પછી દાખલા ગણવાના છે। એમાં પહેલો દાખલો છે, એક વેપારી 350 કિલોગ્રામ ચોખા હતા તેમની પાસે, તેણે બીજા 530 કિલોગ્રામ ચોખા ખરીદ્યા, બરાબર, એટલે એટલા હતા એમાં એટલા ખરીદ્યા એટલે એનો સરવાળો થશે, તેમાંથી 620 કિલોગ્રામ ચોખા છે વેચાઈ ગયા, બેનો જે જવાબ આવ્યો એમાંથી 620 બાદ કરવા પડે, તો તેમની પાસે કેટલા કિલોગ્રામ ચોખા બાકી રહ્યા એનો જવાબ મળી જાય। તો ગણતરી કરીએ, બરાબર, ચોખા હતા કેટલા? તો કે 350, ચોખા ખરીદ્યા કેટલા? 530, એટલે કુલ ચોખા કરવા માટે સરવાળો કરીએ, 0 + 0 એટલે 0, 5 ને 3 8, ને 3 ને 5 8, એટલે 880 કિલોગ્રામ ચોખા થયા। હવે કુલ ચોખા થયા 880, હવે એમાં વેચાઈ ગયા છે કેટલા ચોખા? તો કે 620, એટલા બાદ કરીએ એટલે કેટલા ચોખા બાકી રહ્યા છે એ મળી જાય। 0માંથી 0 જાય તો 0, 8માંથી 2 જાય તો 6, 8માંથી 6 જાય તો 2, 260 કિલો થયા। એટલે તેથી કરીને લખવાનું વેપારી પાસે 260 કિલોગ્રામ ચોખા બાકી રહ્યા છે। બીજો પ્રશ્ન છે, અમિતે તેના જન્મદિવસે એક પેકેટમાં 250 ચોકલેટ હોય તેવા 2 પેકેટ ખરીદ્યા, તેમાંથી તેણે 300 ચોકલેટ બાળકોને વેચી, તો હવે તેની પાસે કેટલી ચોકલેટ બાકી રહી હોય? બરાબર, હવે એક પેકેટની અંદર 250 ચોકલેટ છે એવા 2 પેકેટ ખરીદ્યા છે, 2 પેકેટમાં કેટલી ચોકલેટ રહે? તો કે 250 × 2 એટલે 500 થશે। ત્યાંથી કરીને લખવાનું 2 પેકેટમાં 500 ચોકલેટ હોય, હવે 500 ચોકલેટ છે ટોટલ, એમાંથી 300 બાળકોને વેચે છે, ચોકલેટ હતી કેટલી? 500, માંથી ચોકલેટ વેચી કેટલી? તો કે 300, બેની બાદબાકી કરીએ તો બાકી રહી હોય મળી જાય, બાદ કરીએ તો 200 વધશે, એટલે તેથી કરીને લખવાનું અમિત પાસે 200 ચોકલેટ બાકી રહી છે। પછી પ્રશ્ન 7મો છે, ચોરસમાં આડી અને ઊભી બાદબાકી કરવાની છે, તો અહીં 8માંથી 3 જાય તો 5 વધશે, 4માંથી 1 જાય તો 3 વધશે, 4માંથી 2 જાય તો 2 વધશે,
એ જ રીતના ઊભી બાદબાકી થાય. 8માંથી 4 જાય તો 4 વધે, 3માંથી 1 જાય તો 2 વધે, 5માંથી 3 જાય તો 2 વધે. એ જ રીતના અહીંયા છે 85માંથી 45 જાય તો 40 વધે, 65માંથી 30 જાય તો 35 વધે, 20માંથી 15 જાય તો 5 વધે, 85માંથી 65 જાય તો 20 વધે, 45માંથી 30 જાય તો 15 વધે, 40માંથી 35 જાય તો 5 વધે. એ જ રીતે 850માંથી 550 જાય તો 300 વધે, 600માંથી 350 જાય તો 250 વધે, 250માંથી 200 જાય તો 50 વધે, 850માંથી 600 જાય તો 250 વધે, 550માંથી 350 જાય તો 200 વધે, 300માંથી 250 જાય તો 50 વધે. આડીને ઊભી બાદબાકી જોવાની, બરાબર. એ જ રીતે અહીંયા 750માંથી 520 જાય તો 230 વધે, 570માંથી 230 બાદ કરો તો 340 વધે, 180માંથી 290 બાદ કરો તો -110 વધે. કારણ કે મોટો આંકડો છે એ બાદ થાય છે, નાનામાંથી મોટો બાદ કરો તો માઇનસ જવાબ આવે. એ જ રીતના ઊભી બાદબાકી કરીએ. 750માંથી 570 બાદ કરીએ તો 180 આવે, 520માંથી 230 બાદ કરીએ તો 290 આવે, 230માંથી 340 બાદ કરો તો -110 આવે, નાનામાંથી મોટો બાદ કરો તો માઇનસ જવાબ આવશે. તો આ રીતે અલગ અલગ છે એ આડી ઊભી બાદબાકી છે એ વ્યવસ્થિત કરવાની છે. તો દરેક મહાવરો છે એ વ્યવસ્થિત રીતના ગણજો અને દરેક વિદ્યાર્થી સુધી આ મહાવરો પહોંચાડો, એને વિડીયો શેર કરો એટલે એ પણ મહાવરો કરતા થાય. તો આવા વિડીયો ગમે તો લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો, જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ આ જ્ઞાન મેળવશે. વિદ્યાર્થીઓ જ્ઞાન મેળવશે તો આવનારા ધોરણમાં એમને ફાયદો થશે. તો મહાવરો કરવા જોઈએ. ગણિત વિષય પ્રેક્ટિસનો વિષય છે, જેથી કરીને મહાવરો કરતા જાઓ, સારા અક્ષરે લખતા જાઓ, આવનારા ધોરણમાં ઘણો ફાયદો થશે. તો જોતા રહો આ વિડીયો, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો, જેથી કરીને આવા વિડીયો સતત ને સતત તમને મળતા રહે. એના માટે પ્લેલિસ્ટ પણ છે, સાથે પ્લેલિસ્ટની અંદર સ્વાધ્યાય અને હોમવર્ક કરીને પ્લેલિસ્ટ છે, એમાં પણ તમને આવા ઘણા બધા વિડીયો જોવા મળશે. એ પણ તમે જુઓ અને પ્રેક્ટિસ કરો. જોતા રહેજો. થેન્ક યુ વેરી મચ. ટેક કેર.